વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર એક નવા પોઈન્ટની વાત કરવાના છે, જે છે ગોળીય સપાટી માટે વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v વચ્ચેનો સંબંધ વક્રતા ત્રિજ્યા r અને માધ્યમોના વક્રીભવનાંકના પદોમાં મેળવવાનો છે. બરાબર છે? આપણે અહીં શું મેળવવાનું છે તો કે વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v વચ્ચેનો સંબંધ કઈ સપાટી માટે? તો આપણે આ ગોળીય સપાટી માટે મેળવવાનો છે. અને કોના પદમાં મેળવવાનો છે? તો આ જે ગોળીય સપાટી છે એની વક્રતા ત્રિજ્યા r અને આ જે બે માધ્યમો છે, આ હશે માધ્યમ 1 અને આ હશે માધ્યમ 2, એ બંને માધ્યમોના વક્રીભવનાંકોના પદમાં આપણે વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. બરાબર છે? તો આ જે ટોપિક છે એ આપણે એક્ઝામની દ્રષ્ટિએ થોડો ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ. બરાબર? અને એકદમ સરળ ટોપિક છે. તમે આ લેક્ચરની અંદર વ્યવસ્થિત ધ્યાન આપશો તો દરેક બાબત આની અંદર આવતી એ તમને અહીંયા જ લેક્ચરમાં સમજાઈ જશે અને યાદ પણ રહી જશે. બરાબર? તો વ્યવસ્થિત ધ્યાનથી આ લેક્ચરને જોજો. અહીંયા મેં એક ગોળીય સપાટી વિચારી છે. બરાબર છે? અને આ જે ગોળીય સપાટી વિચારી છે એ પારદર્શક છે, એટલે આને આપણે વક્રીભવનકારક સપાટી પણ કહી શકીએ. એટલે પ્રકાશનું કિરણ છે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશી શકે. અહીંયા હું માધ્યમ દર્શાવી દઉં છું. આ પહેલું માધ્યમ છે N1 જે હવા છે અને એ પાતળું માધ્યમ છે. આ બીજું માધ્યમ છે N2 જે કાચ છે અને આ કેવું માધ્યમ છે? હવાની સાપેક્ષમાં ઘટ માધ્યમ છે. હવે આ જે ગોળીય સપાટી છે એમાંથી પસાર થતી આ એક કાલ્પનિક અક્ષ, જેને આપણે મુખ્ય અક્ષ કહીએ છીએ. આ જે ગોળીય સપાટી છે એનું આ મધ્ય બિંદુ, જેને આપણે M નામ આપીએ છીએ. બરાબર? આ જે મુખ્ય અક્ષ છે એના કોઈ એક બિંદુ ઉપર હું એક બિંદુવત વસ્તુ O મૂકું છું. એટલે આપણને ખબર છે કે વસ્તુમાંથી પ્રકાશના કિરણો નીકળશે. તો આ જે બિંદુવત વસ્તુ O મેં મુખ્ય અક્ષ પરના કોઈ બિંદુએ મૂકી છે, તો એમાંથી પ્રકાશના બે કિરણો નીકળે છે, એક આ અને એક આ. બરાબર? આ જે પ્રકાશનું કિરણ છે એ એક્ઝેક્ટ મુખ્ય અક્ષ ઉપર સંપાત થયેલું છે અને આ જે ગોળીય સપાટી છે એના ઉપર આપાત થાય છે. બરાબર? અને આ જે કિરણ છે એ આ ગોળીય સપાટી પરના કોઈ એક બિંદુ n ઉપર આપાત થાય છે. એટલે આ જે ગોળીય સપાટી છે એ આપણા માટે આપાત સપાટી થશે. આ જે આપાત સપાટી છે એના આપાત બિંદુમાંથી મેં એક સપાટીને લંબ દોર્યો અને આ જે લંબ છે એ મુખ્ય અક્ષ પરના જે બિંદુએ છેદે છે ત્યાં વક્રતા કેન્દ્ર C. બરાબર? આ જે ગોળીય સપાટીનું વક્રતા કેન્દ્ર C છે એ થશે. હવે આ જે આપણે સપાટી વિચારીએ કેવી છે? પારદર્શક છે. એટલે પ્રકાશનું કિરણ જ્યારે N1 એટલે કે પાતળા માધ્યમમાંથી N2 એટલે કે ઘટ માધ્યમમાં જશે ત્યારે આ જે પ્રકાશનું કિરણ છે એ આ સપાટીને દોરેલા લંબ તરફ વાંકું વળશે. આ કિરણ, જેને આપણે વક્રીભૂત કિરણ કહીએ છીએ. અને આ વક્રીભૂત કિરણ મુખ્ય અક્ષ પરના જે બિંદુએ છેદે ત્યાં હું I નામ આપું છું. આ બિંદુ I છે એ આ બિંદુવત વસ્તુ O નું બિંદુવત પ્રતિબિંબ છે. ખાસ સમજો મારો શબ્દ. આ જે I બિંદુ છે એ શું બતાવે છે? મુખ્ય અક્ષ ઉપર આપણે બિંદુવત વસ્તુ O મૂકેલી છે એનું પ્રતિબિંબ અહીંયા આપણને I પર મળે છે. બરાબર છે? હવે આ જે N છે એમાંથી હું એક મુખ્ય અક્ષ ઉપર લંબ દોરું છું અને જેને આપણે નામ આપીએ છીએ N M'. આપણે શું કહ્યું? N બિંદુમાંથી મુખ્ય અક્ષ ઉપર એક લંબ દોર્યો અને એ લંબ મુખ્ય અક્ષ પરના જે બિંદુએ છેદે ત્યાં મેં M' નામ આપ્યું, જેને આપણે લંબ N M' તરીકે ઓળખી શકીએ. બરાબર? હવે આ જે આપાત કિરણ છે આ એને આ લંબ સાથે બનાવેલો ખૂણો, એટલે આ ખૂણો, એને આપણે આપાત કોણ I કહી શકીએ. આ જે વક્રીભૂત કિરણ છે એને આ લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આ ખૂણો, જેને આપણે વક્રીભૂત કોણ R કહીએ છીએ. આટલી વસ્તુ ક્લિયર? આ જે આપાત કિરણ છે એને આ મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો આ, જેને આપણે આલ્ફા કહીએ.
આ લંબ એને મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો એટલે આ થશે, જેને આપણે બીટા કહીએ, અને વક્રીભૂત કિરણ એને મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો એટલે આ ખૂણો, જેને હું ગેમા નામ આપું છું. આટલી વસ્તુ ક્લિયર? હવે આ ગોળીય સપાટીના મધ્ય બિંદુથી વસ્તુ O વચ્ચેનું અંતર એ આપણા માટે થશે વસ્તુ અંતર u. પછી M થી C વચ્ચેનું અંતર એ થશે ગોળીય સપાટીની વક્રતા ત્રિજ્યા r, અને M થી I વચ્ચેનું અંતર એ થશે વસ્તુનું પ્રતિબિંબ અંતર v. બરાબર છે? અથવા તો આ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ I મળ્યું છે, તો I અને M વચ્ચેનું અંતર એ છે પ્રતિબિંબ અંતર v. તો આકૃતિની અંદર આવતી દરેકે દરેક વસ્તુઓ મેં તમને બતાવી. હવે આ આકૃતિ વિશે આપણે થોડું વર્ણન કરવાનું છે, તો એ તમને બતાવી દઉં. અહીં વક્રતા કેન્દ્ર C અને વક્રતા ત્રિજ્યા r ધરાવતી ગોળીય સપાટીની મુખ્ય અક્ષ પર મૂકેલ બિંદુવત વસ્તુ કોનું પ્રતિબિંબ I મેળવવાની ભૂમિતિ આકૃતિમાં દર્શાવેલ છે. એકદમ સરળ પોઈન્ટ લખેલો છે. આ જે ગોળીય સપાટી છે એના મુખ્ય અક્ષ ઉપર મૂકેલી બિંદુવત વસ્તુ O એનું પ્રતિબિંબ I મેળવવા માટેની ભૂમિતિ આપણે આકૃતિમાં દર્શાવેલ છે. ઈ પોઈન્ટ મેં અહીંયા લખેલો. બરાબર? હવે બીજો એક પોઈન્ટ આપણે લખીએ છીએ કે અહીં પ્રકાશનું કિરણ n1 એટલે કે પાતળા માધ્યમમાંથી n2 એટલે કે ઘટ માધ્યમમાં પ્રવેશે છે. એ વાત આપણે અહીં લખી દઈએ. અહીં પ્રકાશનું કિરણ n1 એટલે આપણે એને પાતળું માધ્યમ કહીશું. પાતળા માધ્યમમાંથી n2 એટલે ઘટ માધ્યમમાં પ્રવેશે છે. બરાબર? પ્રકાશનું કિરણ n1 એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે. હવે આ જે ગોળીય સપાટી છે એનું આપણે દર્પણ મુખ ખૂબ નાનું લેવાનું છે, જેથી કરીને આ ખૂણાઓ આલ્ફા, બીટા અને ગેમા આપણે નાના કરી શકીએ. અને બીજી વસ્તુ આપણે યાદ એ રાખવાની છે કે આ જે ચાપ છે nm એને આપણે n બિંદુમાંથી મુખ્ય અક્ષ ઉપર દોરેલ લંબ nm' જેટલી લઈ શકાય. બરાબર? આપણે ચાપને કેટલી લેવાની છે? આ nm ચાપ એને આપણે n બિંદુમાંથી મુખ્ય અક્ષ ઉપર દોરેલો લંબ છે nm' એના જેટલી લઈ શકાય. શું કામ? તો કે આ જે ગોળીય સપાટી છે એનું દર્પણ મુખ કેવું? ખૂબ નાનું, જેથી આ m અને m' વચ્ચેનું અંતર અવગણી શકાય એટલું સૂક્ષ્મ હોય. બરાબર? એટલે આપણે m અને m' વચ્ચેનું અંતર અવગણી શકાય એટલું સૂક્ષ્મ હોવાથી આ nm nm' લખી શકીએ. બરાબર? તો એનું આપણે વર્ણન કરી દઈએ. અહીં અહીં ગોળીય સપાટીનું દર્પણ મુખ નાનું લઈએ કે જેથી અહીં આપણે ગોળીય સપાટી છે એનું આપણે દર્પણ મુખ કેવું લેવાનું છે? નાનું, કે જેથી ખૂણાઓ
કેવા ધારી શકાય? નાના ધારી શકાય. અને આ જે ચાપ છે mn અને ચાપ mn ને n બિંદુમાંથી મુખ્ય અક્ષ પર દોરેલ લંબ nm ડેશ જેટલી લઈ શકાય. આ સ્ટેટમેન્ટ બરાબર સમજવા જેવું છે. પહેલા આપણે શું વિચાર્યું કે આ જે ગોળીય સપાટી છે એનું દર્પણ મુખ આપણે નાનું લેવાનું. એનાથી ફાયદો શું થશે કે આપણે આલ્ફા બીટા અને ગામા કેવા ધારી શકીશું? નાના. બીજું શું તો કે આ જે ચાપ nm છે એને આપણે કોના જેટલી લઈ શકીએ તો કે n બિંદુમાંથી દોરેલો એક લંબ, મુખ્ય અક્ષ પર દોરેલો લંબ nm ડેશ જેટલી લઈ શકાય. કારણ કે દર્પણ મુખ નાનું હોવાથી m અને m ડેશ વચ્ચેનું અંતર અવગણી શકાય એટલું સૂક્ષ્મ છે, જેથી કરીને nm બરાબર nm ડેશ આપણે લખી શકીએ. બરાબર. હવે આની અંદર આપણે ત્રિકોણની અંદર આવતો બહિષ્કોણનો નિયમ વાપરવાનો છે અને જે તમે આગળ સ્ટડી કરીને આવો છો. ત્રિકોણના બહિષ્કોણનો નિયમ શું હતો કે ત્રિકોણનો બહિષ્કોણ બરાબર શું થાય? ત્રિકોણની અંદરની બાજુઓના ખૂણાઓનો સરવાળો. બરાબર છે? ત્રિકોણનો બહિષ્કોણ બરાબર શું થાય? ત્રિકોણની અંદરની બાજુના ખૂણાઓનો સરવાળો. બરાબર છે? તો અહીંયા આપણે બે ત્રિકોણ વિચારવાના છે. પહેલો ત્રિકોણ NOC. પહેલો ત્રિકોણ કયો વિચારવાનો છે? NOC. એને અનુરૂપ એક બીજો ત્રિકોણ વિચારવાનો છે NIC. અને આ બંને ત્રિકોણ માટે આપણે બહિષ્કોણનો નિયમ લગાડવાનો છે. તો પહેલા આપણે ત્રિકોણ NOC માટે બહિષ્કોણ, ત્રિકોણ NOC માટે બહિષ્કોણ, ચાલો આ ત્રિકોણ છે NOC, એના માટે બહિષ્કોણ કયો થશે? I. અને એની અંદરના ખૂણાઓ આલ્ફા અને બીટા, એ બંનેનો આપણે શું કરવાનો? સરવાળો, બહિષ્કોણના નિયમ પ્રમાણે. તો ત્રિકોણ NOC માટે બહિષ્કોણ ત્રિકોણ NOC માટે બહિષ્કોણ કયો થશે? I. એના બરાબર અંદરના ખૂણાઓનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. બરાબર. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. એવી જ રીતે ત્રિકોણ NI અને C એના માટેનો બહિષ્કોણ વિચારીએ. ત્રિકોણ NIC માટે બહિષ્કોણ એ થશે બીટા. ત્રિકોણ NIC માટે બહિષ્કોણ બીટા અને અંદરના ખૂણાઓનો સરવાળો એટલે r પ્લસ ગામા. બહિષ્કોણ બીટા ઇઝ ઇક્વલ ટુ r પ્લસ ગામા. આપણે અહીંયા r ને સૂત્રમાં કરતા બનાવીએ તો r ઇઝ ઇક્વલ ટુ બીટા માઈનસ ગામા. આ સમીકરણ નંબર 2 મળ્યું. ખ્યાલ આવ્યો ને? બીટા ઇઝ ઇક્વલ ટુ r પ્લસ ગામા મળ્યું આપણને. તો હું અહીંથી r ને સૂત્રમાં કરતા બનાવું તો ગામાને આ બાજુ લઈ જવું પડશે એટલે r ઇઝ ઇક્વલ ટુ બીટા માઈનસ ગામા. તો આ વસ્તુ મળી ગઈ. હવે આપણે અહીંયા આ જે આકૃતિ છે એમાં આપાત બિંદુ કયું? n. તો હું આપાત બિંદુ n આગળ છે સ્નેલનો નિયમ લગાડું છું. બરાબર છે? અહીં આપાત બિંદુ n પાસે સ્નેલનો નિયમ લાગુ પાડતા, ચલો સ્નેલનો નિયમ તો આપણને યાદ જ છે. શું થાય? n1 sin I is equal to n2 sin r. બરાબર. આ છે આપણો આપાત કોણ I એટલે sin I અને આ છે વક્રીભૂત કોણ r એટલે આપણે લખ્યું sin r. આ બાજુનું માધ્યમ n1, આ બાજુનું માધ્યમ n2 એટલે આપણે બિંદુ n પાસે સ્નેલનો નિયમ વાપરીએ એટલે n1 sin I is equal to n2 sin r. હવે અહીંયા આપણે I અને r બંનેની કિંમત જાણીએ છીએ. તો એ આપણે સમીકરણ 1 અને 2 ઉપરથી જો I બરાબર આલ્ફા પ્લસ બીટા અને બીજો નંબરનું સમીકરણ છે એમાં r બરાબર બીટા માઈનસ ગામા આપેલું છે. તો સમીકરણ 1 અને 2 પરથી આ જે I અને r ની કિંમત છે એ હું આ સ્નેલના નિયમમાં મૂકું છું. બરાબર છે? તો અહીંયા લખું છું સમીકરણ 1
અને 2 પરથી I અને R ની કિંમત સ્નેલના નિયમમાં મૂકતા. બરાબર, બધી વસ્તુ મેં તમને લખી દીધી. કરવાનું શું છે તમારે? સમીકરણ 1 અને 2 પરથી I અને R ની કિંમત આ જે સ્નેલનો નિયમ છે એની અંદર મૂકવાનો છે. તો ચાલો મૂકી દઈએ. n1 તો એમનું રહેશે, n1 sin પણ એમનું રહેશે, n1 sin. ચાલો I ની કિંમત કેટલી છે આપણી પાસે? આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ n2 એમનું sin એમનું. પછી r છે તો r ની કિંમત કેટલી? બીટા માઈનસ ગામા. ક્લિયર થઈ ગયું એટલું? n1 sin આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ n2 sin બીટા માઈનસ ગામા. હવે અહીંયા દર્પણ મુખ ખૂબ નાનું છે એટલે ખૂણાઓ આપણે કેવા ધારી શકીએ? નાના. તો અહીં ખૂણાઓ નાના હોવાથી આપણે આવું લખી શકીએ sin theta is nearly about theta. ખૂણા છે નાના છે એટલે આપણે sin theta is nearly about કેવું લખી શકીએ? theta. તો આ કન્ડિશન પ્રમાણે મારે આ સમીકરણ લખવું હોય તો આવું લખી શકાય n1 ડાયરેક્ટ થીટા ની કિંમત લખવાની આવે આલ્ફા પ્લસ બીટા is equal to n2 બીટા માઈનસ ગામા. હવે આપણે આલ્ફા બીટા અને ગામા ની કિંમત મેળવવાની છે. બરાબર, આ સમીકરણ પછી આપણે શું કરવાનું છે? આલ્ફા બીટા અને ગામા ની કિંમત મેળવવાની છે. તો આલ્ફા બીટા અને ગામા ની કિંમત મેળવવા માટે આકૃતિની અંદર આપણે ત્રણ અલગ અલગ ત્રિકોણ વિચારીશું અને આ જે ત્રણ અલગ અલગ ત્રિકોણ વિચારવાના છે એની અંદર આપણે ટેન્જેન્ટની વ્યાખ્યા લાગુ પાડશું. બરાબર છે? તો અહીંયા એક પોઈન્ટ લખી દઉં. આકૃતિ પરથી બરાબર છે, આપણે ટેન્જેન્ટની વ્યાખ્યા લાગુ પાડવાની છે. તો આપણે એવું લખી શકીએ tan theta is nearly about theta અને એના બરાબર આવશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. કારણ કે ટેન્જેન્ટની વ્યાખ્યા લગાડવાની છે. જોઈએ હમણાં શું થાય. પહેલો ત્રિકોણ હું વિચારું છું ત્રિકોણ NOM. તો આ ત્રિકોણ NOM છે એમાં હું ટેન્જેન્ટની વ્યાખ્યા લગાડીશ તો મને આલ્ફા મળશે. તો આલ્ફા બરાબર ચાપના છેદમાં શું આવશે? બરાબર, આ ચાપના છેદમાં ત્રિજ્યા આવે અથવા તો આપણે એમ કહી શકીએ ચાપ NM છેદમાં OM અથવા તો ચાપ અને OM. બરાબર, તો પહેલા આપણે લખીએ છીએ ત્રિકોણ NOM માટે ડાયરેક્ટ લગાડી હવે આલ્ફા એના બરાબર શું આવશે? આ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો સામેની બાજુ કઈ છે? ચાપ NM. તો એને આપણે સિમ્બોલ સહિત લખીએ ચાપ NM છેદમાં આ બાજુ કઈ છે? OM. તો આપણે લખી દીધું OM. આટલું ક્લિયર થઈ ગયું? ત્રિકોણ NOM માટે ટેન્જેન્ટની વ્યાખ્યા લાગુ પાડી એટલે આપણને આલ્ફા મળ્યો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એવી રીતે એક બીજું ત્રિકોણ વિચારીએ ત્રિકોણ NMC. કયું વિચારવાનું છે? ત્રિકોણ NMC. તો આપણને મળશે બીટા. તો બીજું વિચારીએ ત્રિકોણ NMC. બરાબર, અથવા તો ત્રિકોણ NCM પણ કહી શકાય. બરાબર, આપણે એમ જ લખીએ ત્રિકોણ NCM માટે આપણને શું મળશે? બીટા. બીટા બરાબર શું થશે? ચાપ NM એના છેદમાં MC. તો ચાપ NM ના છેદમાં MC. બરાબર, અથવા તો CM પણ લખી શકાય. ઓકે, અને હવે આપણે ત્રીજું ત્રિકોણ વિચારીએ ત્રિકોણ NIM. કયું વિચારવાનું છે? ત્રિકોણ NIM. એના માટે આપણને ગામા મળશે. તો ગામા બરાબર શું થશે? NM ના છેદમાં IM. બરાબર, તો આપણે લખીએ ત્રિકોણ NIM માટે ગામા
ગેમા બરાબર શું છે ચાપ nm એના છેદમાં im બરાબર। તો આ આપણને મળી ગઈ આલ્ફા બીટા અને ગેમાની કિંમત। આ આલ્ફા બીટા ગેમાની કિંમત હું આ સમીકરણની અંદર મૂકું છું। સમીકરણ નંબર એને આપણે આપી દઈએ 3। તો અહીં આપણે વાક્ય લખીએ આલ્ફા બીટા અને ગેમાની કિંમત 3 માં મૂકતા બરાબર। ચલો n1 તો એમ નામ રહેશે। આલ્ફા ની કિંમત શું છે તો ચાપ nm એના છેદમાં om પ્લસ બીટા ની કિંમત શું છે ચાપ nm એના છેદમાં આવશે mc ઇઝ ઇક્વલ ટુ n2 બીટા ની કિંમત કેટલી તો ચાપ nm ના છેદમાં mc માઈનસ ગેમા ની કિંમત કેટલી તો ચાપ nm ના છેદમાં im ચાપ nm એના છેદમાં im ખબર પડી। આલ્ફા બીટા અને ગેમા ની કિંમત આપણે આ સમીકરણ નંબર 3 ની અંદર મૂકી। હવે nm બંને બાજુથી કોમન કાઢી લઈએ એટલે કેન્સલ આઉટ થઈ જશે। n1 અહીંયા હું લખું છું ચાપ nm આ બંનેમાંથી કોમન કાઢ્યા એટલે કૌંસમાં વધશે 1/om પ્લસ 1/cm લખો કે mc લખો કોઈ ફરક પડશે નહીં। એના બરાબર n2 કૌંસમાં 1/mc માઈનસ 1/im બરાબર। અહીંયા આપણે કોમન કાઢવાના છે કેટલા કાઢવાના છે ચાપ nm તો n2 ચાપ nm બરાબર। ઈ મેં કોમન કાઢ્યા બંને બાજુથી આપણે nm કેન્સલ કરી દઈએ તો વધ્યું શું n1 ને અંદર ગુણી દઉં છું n1 કૌંસમાં om પ્લસ n1 કૌંસમાં mc ઇઝ ઇક્વલ ટુ n2 છેદમાં mc માઈનસ n2 છેદમાં im બરાબર। આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ। n1 છેદમાં om વત્તા n1 ના છેદમાં mc કારણ કે n1 ને મેં અંદર ગુણી દીધા આ બાજુ n2 ને અંદર ગુણી દીધા। હવે આપણે આ om cm અને im ત્રણેયની કિંમત આકૃતિ પરથી મેળવવાની છે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર। તો આપણે અહીંયા લખીએ આકૃતિ પરથી સંજ્ઞા પ્રણાલી અનુસાર ચાલો પહેલા આપણે કિંમત મેળવીએ છીએ om ની। તો om બરાબર શું લખાય u પણ u કેવો આવશે માઈનસ આવશે શું કામ m ની ડાબી બાજુ છે બરાબર છે। તો અહીંયા આપણે લખીએ છીએ om બરાબર માઈનસ m અને c વચ્ચેનું અંતર r કેવું આવશે પ્લસ કારણ કે જમણી બાજુ છે બરાબર। તો અહીંયા આપણે લખીએ mc બરાબર પ્લસ r i અને m વચ્ચેનું અંતર પ્રતિબિંબ અંતર પ્લસ v થશે। તો im બરાબર પ્લસ v ખ્યાલ આવ્યો im બરાબર શું થશે પ્લસ v। બધી કિંમત આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ એટલે સમીકરણ આપણે કેવું મળશે n1 છેદમાં om એટલે માઈનસ u આ n1 એમનો om ની કિંમત મૂકી માઈનસ u પ્લસ n1 એમનું રાખીએ છેદમાં mc ની કિંમત આવશે r બરાબર ઇઝ ઇક્વલ ટુ n2 એમનું રાખો છેદમાં mc ની કિંમત આવશે r માઈનસ n2 છેદમાં im ની કિંમત આવશે v બરાબર। હવે આપણે શું કરવાનું છે હવે આપણે r વાળા ભેગા કરી દઈએ અને u અને v ને ભેગા કરી દઈએ ચાલો એટલે આપણું કામ પૂરું થઈ જશે। અહીંયા આ n1 u એમ નામ લખું છું n1 છેદમાં -u આ બાજુથી હું -v વાળું પદ આ બાજુ લઈ આવું છું એટલે પ્લસ થશે n2 ના છેદમાં v ઇઝ ઇક્વલ ટુ
આ બાજુ તો n2 ના છેદમાં r તો એમનો છે જ, તો આપણે લખીએ n2 ના છેદમાં r. આ બાજુથી n1 ના છેદમાં r પ્લસ છે, ઓલી બાજુ લઈ જાઓ એટલે માઈનસ થશે, એટલે અહીં લખીએ આપણે માઈનસ n1 ના છેદમાં r. છેદ સરખો છે બરાબર, એટલે લસા લઈ લ્યો r, તો n1 છેદમાં માઈનસ u પ્લસ n2 ના છેદમાં v ઇઝ ઇક્વલ ટુ n2 માઈનસ n1 છેદમાં r. આ આપણને સમીકરણ મળ્યું. આ સમીકરણ ક્યારે લાગુ પડી શકાય કે n1 માધ્યમમાંથી પ્રકાશનું કિરણ n2 માધ્યમમાં જતું હોય ત્યારે. જ્યારે પ્રકાશનું કિરણ n1 માધ્યમમાંથી કેવા માધ્યમમાં જતું હોય n2 માધ્યમમાં, ત્યારે આપણે વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v વચ્ચેનો સંબંધ આ લાગુ પાડવાનો છે કે n1 એના છેદમાં -u પ્લસ n2 ના છેદમાં v ઇઝ ઇક્વલ ટુ n2 માઈનસ n1 અપોન r. ધારો કે પ્રકાશનું કિરણ છે, અહીંયા આપણો પ્રશ્ન પૂરો થઈ જાય, આપણે જે વસ્તુ મેળવવાની હતી એ અહીંયા પૂરી થઈ જાય, પણ આપણે એક્સ્ટ્રા માહિતી જોઈએ બરાબર, જે ડબલ નીટમાં કામ લાગશે. પ્રકાશનું કિરણ n2 માધ્યમમાંથી n1 માધ્યમમાં જાય ત્યારે આપણે u અને v વચ્ચેનો સંબંધ કઈ રીતે લખીએ, તો આ n1 છે એની જગ્યાએ હું n2 લખીશ -u પ્લસ n2 છે એની જગ્યાએ n1 છેદમાં v ઇઝ ઇક્વલ ટુ n1 માઈનસ n2 અપોન r. આ જે સમીકરણ છે એ ક્યારે લાગુ પડશું, જ્યારે પ્રકાશનું કિરણ n2 માધ્યમમાંથી n1 માધ્યમમાં જાય ત્યારે. આ સમીકરણ ક્યારે લાગુ પાડવાનું, જ્યારે પ્રકાશનું કિરણ n1 માધ્યમમાંથી n2 માધ્યમમાં જાય ત્યારે. તો અહીંયા આપણે પ્રકાશનું કિરણ n1 માંથી n2 માધ્યમમાં જાય છે ત્યારે આપણે ગોલીય સપાટી માટે વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v વચ્ચેનો સંબંધ આ છે. પ્રકાશનું કિરણ n2 માધ્યમમાંથી n1 માધ્યમમાં જાય ત્યારે ગોળીય સપાટી માટે વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v વચ્ચેનો સંબંધ આ આપણે યાદ રાખવાનો બરાબર. તો ઓલ ઓવર આખી જે થિયરી છે એકદમ સિમ્પલ છે, વ્યવસ્થિત તમારી બુકની અંદર નોટ ડાઉન કરી નાખો. ત્યાર પછી એક બીજી થિયરી આના જેવી જ છે બરાબર. જો આ વ્યવસ્થિત તમે સમજશો તો એ બીજી થિયરી આપણે બે લેન્સનું સંયોજન જોવાના છીએ, એકદમ ઈઝી થિયરી છે, એ પણ તમને આવડી જશે. એ પહેલા આ આખી થિયરી તમારી બુકની અંદર નોટ ડાઉન કરી નાખો, પછી આપણે બે લેન્સનું સંયોજન જોઈએ. મિત્રો આપણે એક બીજો ટોપિક જોઈએ જે છે એકબીજાના સંપર્કમાં રહેલા બે પાતળા લેન્સના સંયોજન માટે અસરકારક કેન્દ્ર લંબાઈ, પાવર અને મોટવણી મેળવવાની છે. આપણે બે પાતળા લેન્સ છે એ એકબીજાના સંપર્કમાં રહેલા છે, તો આ બંને લેન્સોના સંયોજનથી જે આપણને કેન્દ્ર લંબાઈ મળે છે એ કેન્દ્ર લંબાઈ ઉપરથી આપણને પાવર મળશે અને વસ્તુ અને પ્રતિબિંબ અંતર ઉપરથી આપણને મોટવણી મળશે. તો આ ત્રણ વસ્તુ આપણે જ્યારે બે લેન્સો એકબીજાના સંપર્કમાં રહેલા હોય એવા કિસ્સાની અંદર મેળવવાની છે. એના માટે મેં આકૃતિ બોર્ડ ઉપર દર્શાવેલી છે. આકૃતિનું વર્ણન છે એ આપણે લખતા જઈએ અને સમજતા જઈએ. તો સૌપ્રથમ આ જે બે લેન્સો છે એની કેન્દ્ર લંબાઈ છે f1 અને f2. આ બંને લેન્સોના નામ છે a અને b. બંને એકબીજાના સંપર્કમાં રહેલા છે બરાબર છે. તો પહેલો પોઈન્ટ આપણે અહીંયા લખવો હોય તો લખી શકાય કે f1 અને f2 કેન્દ્ર લંબાઈ ધરાવતા બે લેન્સ A અને B એકબીજાના સંપર્કમાં રહેલા છે અને તેમની મુખ્ય અક્ષો એકબીજા પર સંપાત થયેલી છે બરાબર. f1 અને f2 કેન્દ્ર લંબાઈ વાળા બે લેન્સ A અને B એકબીજાના સંપર્કમાં રહેલા છે અને બંને લેન્સોની મુખ્ય અક્ષ એકબીજા ઉપર કેવી છે, સંપાત થયેલી છે. હવે આપણે શું કરીએ છીએ,
આ જે પ્રથમ લેન્સ A છે એની મુખ્ય અક્ષ ઉપર u જેટલા અંતરે એક બિંદુવત વસ્તુ O મૂકીએ છીએ, જેનું પ્રતિબિંબ I' આપણને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર P થી v1 જેટલા અંતરે મળે છે. બરાબર છે. અહીં આપણે શું કરીએ છીએ, પ્રથમ લેન્સ A બરાબર એની મુખ્ય અક્ષ ઉપર આપણે એક બિંદુવત વસ્તુ O મૂકીએ છીએ, એનું પ્રતિબિંબ I' એ ઓપ્ટિકલ કેન્દ્ર P થી v1 જેટલા અંતરે મળે છે. બરાબર છે. તો એ વાક્ય લખીએ આપણે અહીં પ્રથમ લેન્સ A ની મુખ્ય અક્ષ પર મૂકેલ બિંદુવત વસ્તુ O નું પ્રતિબિંબ શું છે, I' કેટલા અંતરે મળે છે, ઓપ્ટિકલ કેન્દ્ર P થી v1 જેટલા અંતરે. I' ઓપ્ટિકલ કેન્દ્ર P થી v1 જેટલા અંતરે મળે છે. બરાબર. હવે પ્રથમ લેન્સની મુખ્ય અક્ષ ઉપર મૂકેલી વસ્તુ O એનું જે પ્રતિબિંબ I' છે એ આ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે. બરાબર છે. અને આ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તતું I' એનું અંતિમ પ્રતિબિંબ આપણને I મળે છે. અને કેટલા અંતરે મળે છે, ઓપ્ટિકલ કેન્દ્ર P થી v જેટલા અંતરે. આખો આઈડિયા મગજમાં ક્લિયર કરજો કે વસ્તુ O નું પ્રતિબિંબ આપણને I' મળે છે. આ જે I' પ્રતિબિંબ છે એ આ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. બરાબર છે. અને આ I' એનું અંતિમ પ્રતિબિંબ આપણને I મળે છે, અને એ ઓપ્ટિકલ કેન્દ્ર P થી v જેટલા અંતરે. બરાબર. તો આપણે એ વસ્તુ લખીએ, પ્રતિબિંબ I' એ બીજા લેન્સ B માટે શેના તરીકે વર્તે, આભાસી વસ્તુ તરીકે વર્તે છે. અને અંતિમ પ્રતિબિંબ I ઓપ્ટિકલ કેન્દ્ર P થી કેટલા અંતરે મળે છે, v જેટલા અંતરે મળે છે. બરાબર. પહેલા લેન્સની મુખ્ય અક્ષ ઉપર મૂકેલી વસ્તુ O એનું પ્રતિબિંબ ઓપ્ટિકલ કેન્દ્ર P થી v1 જેટલા અંતરે I' મળે છે. આ જે I' છે એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે, જેનું અંતિમ પ્રતિબિંબ P થી v જેટલા અંતરે આપણને મળે છે. બરાબર. આ આખું વર્ણન થઈ ગયું આકૃતિ માટે. હજુ એક પોઈન્ટ આની અંદર લખી શકાય, પણ એ લખવાની જરૂર નથી, એમને કહી દઉં છું તમને કે આ જે બે લેન્સ છે એ એકદમ પાતળા છે. બરાબર છે. તો આ બંને લેન્સને પોતાનું ઓપ્ટિકલ કેન્દ્ર અલગ અલગ હશે. બરાબર. પરંતુ બંને લેન્સ એકદમ પાતળા હોવાથી આ બંને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થઈ જાય, અને એ બંનેનું સંયુક્ત ઓપ્ટિકલ કેન્દ્ર આપણે P વિચારી લીધેલું છે. ખ્યાલ આવ્યો? આ જે પ્રથમ લેન્સ A છે એનું ઓપ્ટિકલ કેન્દ્ર P1, બીજો લેન્સ B છે એનું ઓપ્ટિકલ કેન્દ્ર P2, પણ બંને લેન્સ કેવા છે, એકદમ પાતળા અને એકબીજાના સંપર્કમાં રહેલા છે. એટલે P1 અને P2 જે ઓપ્ટિકલ કેન્દ્રો છે એ એકબીજા ઉપર કેવા થઈ જાય, સંપાત થઈ જાય. તો આ જે બંનેનું સંયુક્ત ઓપ્ટિકલ કેન્દ્ર P આપણે વિચારી લઈએ છીએ. બરાબર. હવે અહીંયા આપણે કેન્દ્ર લંબાઈ મેળવવાની છે આ બંને લેન્સ માટે. બરાબર છે. તો હું
પ્રથમ લેન્સ એ માટે આપણે કેન્દ્ર લંબાઈ લખવી હોય તો શું લખી શકાય? લેન્સ નું સૂત્ર યાદ કરો, -1/u એટલે વસ્તુ અંતર +1/v1 થશે. ખ્યાલ આવે છે? પહેલી જે વસ્તુ છે u એના માટેનું પ્રતિબિંબ અંતર કેવું લીધું છે આપણે? v1. તો અહીંયા મારે કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો શું થશે? -1/u એ જે વસ્તુ અંતર છે +1/v1 જે પ્રતિબિંબ અંતર છે. તો અહીંયા આપણે લખશું +1/v1 પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ f1 1/f1. બરાબર? એવી જ રીતે આપણે બીજા લેન્સ માટે લખીએ. બીજા લેન્સ B માટે, ચલો B માટે વસ્તુ અંતર કેવું થશે? આ v1 અને પ્રતિબિંબ અંતર કેવું થશે? v. કારણ કે બીજા લેન્સ માટે I' થી આભાસી વસ્તુ તરીકે વર્તે એટલે બીજા લેન્સ માટે વસ્તુ અંતર v1 થશે અને બીજા લેન્સ માટે અંતિમ પ્રતિબિંબ આપણને v અંતરે મળે એટલે પ્રતિબિંબ અંતર v થશે. એટલે બીજા લેન્સ B માટે -1/v1 +1/v is equal to 1/f2. બરાબર? બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે f2 ધારીએ. તો આને હું સમીકરણ નંબર 1 કહું છું, આને સમીકરણ નંબર 2 કહું છું. હવે આ જે આપણે કેન્દ્ર લંબાઈ મળી એ બંને લેન્સ માટેની ઇન્ડિવિડ્યુઅલ આપણે કેન્દ્ર લંબાઈ મળી. આપણે તો શું જોઈએ છે? બંનેનું સંયોજન થઈ અને જે અસરકારક કેન્દ્ર લંબાઈ મળે છે એ આપણે જોઈતી છે. બરાબર છે? તો એના માટે આપણે શું કરીશું? બંને કેન્દ્ર લંબાઈનો સરવાળો કરી દેવાનો. તો અહીંયા હું લખું છું સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. ચાલો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો. પહેલા સમીકરણની ડાબી બાજુ લખું છું -1/u +1/v1. પછી બીજા સમીકરણની ડાબી બાજુ -1/v1 +1/v is equal to બંનેની જમણી બાજુ 1/f1 +1/f2. સિમ્પલ આપણે સરવાળો કર્યો છે. બરાબર? હવે આ +1/v1 આ -1/v1 બંને બાજુથી શું થઈ જાય? કેન્સલ થઈ જશે. વધ્યું શું? તો -1/u +1/v is equal to 1/f1 +1/f2. હવે અહીંયા આપણે બે લેન્સોની કેન્દ્ર લંબાઈનો સરવાળો છે 1/f1 +1/f2. આ બંને લેન્સનું સંયોજન કરી અને એની અસરકારક કેન્દ્ર લંબાઈ હું 1/f ધારી લઉં છું. તો આપણે કઈ રીતે આને લખી શકાય કે 1/u +1/v is equal to આપણે લખીએ છીએ 1/f, જ્યાં 1/f is equal to 1/f1 +1/f2. બંને લેન્સના સંયોજનથી મળતી અસરકારક કેન્દ્ર લંબાઈ એને આપણે 1/f કહી દઈએ બરાબર 1/f1 +1/f2. તો આ આપણને મળી ગઈ કેન્દ્ર લંબાઈ. બે લેન્સનું જ્યારે સંયોજન કરવામાં આવે ત્યારે મળતી કેન્દ્ર લંબાઈ. હવે આ સમીકરણને થોડુંક સિમ્પ્લિફિકેશન કરી સાદુરૂપ આપીએ તો જો 1/f is equal to આ બંનેનો તમે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો તો f2 +f1 છેદમાં બંનેનો શું થશે? ગુણાકાર f1 f2. પદ ઉલટાવી નાખો તો મને મળશે f બરાબર મળશે f1 f2 ના છેદમાં f2 f1. આ જ્યારે બે લેન્સનું સંયોજન કરવામાં આવે અને બંને લેન્સની અસરકારક કેન્દ્ર લંબાઈ તમને શોધવાની કહે ત્યારે આ સૂત્ર વાપરવાનું f f1 f2 f2 f1. અહીંયા આપણે લખ્યું ને 1/f પણ f શું છે? બંને લેન્સનું સંયોજન કરીને મળતી કેન્દ્ર લંબાઈ. દાખલાની અંદર તમને બે અલગ અલગ લેન્સ આપેલા હોય તો શું કરો? તો પહેલા આપણે બંનેની કેન્દ્ર લંબાઈ આ રીતે શોધી લેવાની સંયોજન, પછી આની અંદર કિંમત મૂકવાની. બરાબર છે? આ વાત થઈ માત્ર બે લેન્સ માટે. પણ n લેન્સોનું સંયોજન હોય તો શું કરવું? તો અહીંયા હું લખું છું n લેન્સોના સંયોજન માટે જ્યારે આપણે
n લેન્સ નું સંયોજન આપેલું હોય ત્યારે કેન્દ્ર લંબાઈ શોધી હોય તો આપણે સિમ્પલ લખી શકીએ 1/f is equal to 1/f1 plus 1/f2 up to 1/fn. આ તમને મળી ગઈ n લેન્સોના સંયોજન માટેની કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈની વાત અહીંયા પૂરી. હવે આપણે શોધવું છે પાવર. તો પાવરની વ્યાખ્યા આપણને ખબર હોય તો પાવર તો આરામથી મળી જાય. પાવર એટલે શું થાય? કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત. કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવાય છે? પાવર કહે છે. બરાબર? તો બે લેન્સના સંયોજન માટે મળતો પાવર કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત તો 1/f is equal to આપણને p મળ્યું. બરાબર? આ બે લેન્સના સંયોજનનો પાવર. પણ n લેન્સનું સંયોજન આપેલું હોય તો એ પણ આપણે લખી શકીએ. લખું છું જો n લેન્સના સંયોજન માટે પાવર p બરાબર p1 plus p2 plus up to plus pn. આ થઈ ગયો જ્યારે n લેન્સોનું સંયોજન કરેલું હોય ત્યારે મળતો પાવર p બરાબર p1 plus p2 plus up to plus pn. બરાબર છે? હવે શું બાકી રહ્યું? મોટવણી. તો મોટવણી આવડે છે ને? લેન્સની મોટવણી શું થાય? લેન્સની મોટવણી m બરાબર પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. m બરાબર v ના છેદમાં u. અહીંયા આપણે બંને લેન્સ માટેની મોટવણી લખીએ. લેન્સ a માટે લેન્સ a માટે ચાલો લેન્સ a છે એના માટેની મોટવણી એને હું m1 કહું છું. એના બરાબર પ્રતિબિંબ અંતર કેવું થશે? v1 છેદમાં વસ્તુ અંતર u. તો m1 બરાબર v ના છેદમાં v1 ના છેદમાં u. આ આપણને મળી ગઈ પહેલા લેન્સ a માટેની મોટવણી. એવી જ રીતે લેન્સ b માટે જોઈએ તો લેન્સ b માટેની મોટવણી એને હું m2 કહું છું. તો એના માટેનું પ્રતિબિંબ અંતર v અને વસ્તુ અંતર v1. તો m2 બરાબર v ના છેદમાં v1. બરાબર? આ લેન્સ a માટેની મોટવણી મળી ગઈ અને લેન્સ b માટેની મોટવણી. પણ અહીંયા આપણી પાસે શું છે? અહીં આપણને આપેલું છે m બરાબર v ના છેદમાં u છે. તો આ જે સમીકરણ છે એને v1 વડે ગુણું અને v1 વડે ભાગી નાખું તો આપણને m બરાબર શું મળશે? v છેદમાં u એને ગુણ્યા v1 ના છેદમાં v1. મેં શું કર્યું? v1 વડે આપેલા સમીકરણને ભાગ્યું અને v1 વડે ગુણી નાખ્યું. તો આપણે આવી રીતે લખી શકીએ આના બરાબર v ના છેદમાં v1 ગુણ્યા આપણે v1 ના છેદમાં u. બરાબર? v ના છેદમાં v1 અને v1 ના છેદમાં શું થાય? u થાય. તો v ના છેદમાં v1 બરાબર શું લખાય? m2 અને v1 ના છેદમાં u બરાબર શું લખાય? m1. તો આપણે m બરાબર શું લખી શકીએ? m1 ગુણ્યા m2. આ મળી ગઈ બે લેન્સોના સંયોજન માટેની મોટવણી. ખ્યાલ આવ્યો? આખા સમીકરણની અંદર આપણે m બરાબર v ના છેદમાં u આપેલું હતું. મેં શું કર્યું? આપેલ સમીકરણને v1 અને v2 v1 વડે ગુણ્યો અને v1 વડે ભાગ્યું. તો v ના છેદમાં v1 અને v1 ના છેદમાં u. તો v ના છેદમાં v1 એટલે m2 થાય અને v1 ના છેદમાં u એટલે m1 થાય. એ આપણે અહીં મેળવ્યું હતું મોટવણી. બરાબર? તો m બરાબર મને શું મળી ગયું? m1 m2. આ આપણને મળ્યું બે લેન્સ માટે. પણ આવા n લેન્સ નું સંયોજન હોય તો આપણે શું કરવું? તો અહીંયા લખું છું n લેન્સોના સંયોજન માટે મોટવણી m બરાબર m1 ગુણ્યા m2 up to ગુણ્યા mn. આ આપણને મળી ગઈ n લેન્સોના સંયોજન માટેની મોટવણી. બરાબર છે? આખો ટોપિક એકદમ સરળ છે. આપણે અહીંયા ત્રણ વસ્તુ મેળવવાની છે: કેન્દ્ર લંબાઈ, પાવર અને મોટવણી. બે લેન્સ માટે કેન્દ્ર લંબાઈ, પાવર અને મોટવણી મેળવ્યું.
એવી જ રીતે આપણે n લેન્સ માટે કેન્દ્ર લંબાઈ, n લેન્સ માટે પાવર અને n લેન્સ માટે મોટવણી મેળવી. બરોબર? તો આખો ટોપિક વ્યવસ્થિત તમારી બુકની અંદર લખી નાખો. પછી એક વસ્તુ એ જે મારે તમારી સાથે ડિસ્કસ કરવી છે, જે તમારા નવા કોર્સની અંદર નથી આપેલી પણ જૂના કોર્સની અંદર આપેલી હતી અને બહુ સમજવા જેવી વસ્તુ છે, કારણ કે એના ઉપરથી પ્રશ્નો તમને JEE અને NEET ની અંદર પૂછાઈ શકે. બરાબર છે? તો એની આપણે વાત કરીએ એ પહેલા આખો ટોપિક છે એ વ્યવસ્થિત તમારી બુકની અંદર નોટ ડાઉન કરી નાખો. પછી જે આપણે JEE NEET માટે અગત્યનું છે એની વાત કરું. હવે જુઓ મિત્રો, આપણે જે ડિસ્કસ કરવાની છે એ તમને JEE અને NEET માટે કામમાં લાગે એવી વાત છે. અત્યાર સુધી આપણે જે લેન્સના સંયોજન માટે કેન્દ્ર લંબાઈ, પાવર અને મોટવણી મેળવવા, એ કઈ રીતે લેન્સ રહેલા હતા? તો કે લેન્સ છે એ બંને એકબીજાના સંપર્કમાં રહેલા હતા, એટલે બંને વચ્ચેનું અંતર છે એ નહિવત હતું. પણ ધારો કે લેન્સ છે એ બંને એકબીજાથી અમુક અંતરે રહેલા હોય તો એના માટેનું કેન્દ્ર લંબાઈ અને પાવરનું સૂત્ર કઈ રીતે આપણે લખી શકીએ? તો એ ખાસ જોજો કે લેન્સ A અને B એકબીજાથી d અંતરે, d એટલે અમુક અંતર હશે બે લેન્સ વચ્ચેનું. અહીંયા આપણે આ બધી વાત કરી એમાં લેન્સ વચ્ચે કોઈ અંતર હતું નહીં, પણ લેન્સ A અને B એકબીજાથી d જેટલા અંતરે રહેલા હોય ત્યારે, બરાબર, ત્યારે આપણે કેન્દ્ર લંબાઈ લખવી હોય તો આપણે આવી રીતે લખી શકીએ 1/f is equal to 1/f1 plus 1/f2 minus d/f1 f2. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે બે લેન્સ એકબીજાથી d જેટલા અંતરે રહેલા હોય ત્યારે. આને અનુરૂપ તમારે પાવર લખવો હોય તો પાવર p બરાબર p1 plus p2 minus d f1 f2. બરાબર? તો આ રીતે આપણે પાવર પણ લખી શકીએ છીએ. આ બંને વાત મેં ક્યારે કરી કે જ્યારે લેન્સ એકબીજાથી d જેટલા અંતરે રહેલા હોય ત્યારે. એના માટે કેન્દ્ર લંબાઈ 1/f is equal to 1/f1 plus 1/f2 minus d/f1 f2. એને અનુરૂપ આપણે પાવર લખવો હોય તો p બરાબર p1 plus p2 minus d f1 f2. બરાબર? બીજું એક આપણે ન્યૂટનનું સૂત્ર યાદ રાખવાનું છે. ન્યૂટનનું સૂત્ર શું છે કે x1 x2 is equal to f1 f2. આવું એક ન્યૂટનનું સૂત્ર છે. આ પણ તમને જે JEE NEET ની અંદર પૂછાય છે એના માટે કામમાં લાગશે, જ્યાં x1 બરાબર એક્સ્ટ્રા ફોકલ વસ્તુ અંતર છે અને x2 બરાબર એક્સ્ટ્રા ફોકલ પ્રતિબિંબ અંતર છે. હવે જો અહીંયા તમને f1 f2 આપેલું હોય ત્યારે f1 f2, તો અહીંયા આપણે શું લખી શકીએ? x1 x2 બરાબર f નો સ્ક્વેર, અને આના ઇમ્પ્લાઇઝ મારે f બરાબર લખવું હોય તો અંડર રૂટ x1 x2. ખ્યાલ આવ્યો? આની અંદર મેં શું કર્યું? ન્યૂટનનું સૂત્ર શું છે? x1 x2 બરાબર f1 f2, જ્યાં x1 બરાબર શું છે? એક્સ્ટ્રા ફોકલ વસ્તુ અંતર, x2 બરાબર એક્સ્ટ્રા ફોકલ પ્રતિબિંબ અંતર. હવે જે આ f1 f2 છે એ બંને એક સરખા લઈએ તો આના બરાબર આપણે f ધારી શકીએ. બરાબર? તો f1 f2 બરાબર f હોય તો આપણે f નો સ્ક્વેર લખી શકીએ ને. f1 બરાબર f મૂકો, f2 બરાબર f મૂકો તો f નો શું થાય? સ્ક્વેર. આ સ્ક્વેર હું દૂર કરું તો એના બરાબર શું લખી શકાય? રૂટ ઓફ x1 x2. તો આ જે ત્રણ સમીકરણો છે એ આપણે ધ્યાનમાં રાખવાના છે, જે તમને જૂના કોર્સની અંદર આપેલા છે અને જે JEE NEET ની અંદર કામમાં લાગેલો છે. તો તમારે અહીંયા નોટ કરી અને લખી નાખવાનું છે કે જ્યારે લેન્સ A અને B એકબીજાથી d જેટલા અંતરે રહેલા હોય ત્યારે આપણે બંને લેન્સની અસરકારક કેન્દ્ર લંબાઈ કઈ રીતે શોધી શકીએ? તો આ એના માટેનું સૂત્ર છે. એને અનુરૂપ પાવર શોધી શકાય
અને છેલ્લે આપણે ન્યૂટનનું એક સૂત્ર છે એ યાદ રાખવાનું છે બરાબર। તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ। બંને જે ટોપિક તમને મેં કરાવ્યા એ ખૂબ જ અગત્યના છે, એને આધારે ઘણા બધા દાખલાઓ આપણે અહીંયા ગણવાના છીએ બરાબર છે। પરંતુ એ પહેલા તમને આ બંને થિયરીઓ છે એ કમ્પ્લીટ આવડતી હશે તો દાખલાની અંદર કોઈ પ્રોબ્લેમ પડશે નહીં। તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની પહેલા પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના જોઈ હતી, એના બે દાખલા બાકી છે અને આજે જે બે થિયરી જોઈ એના આપણે દાખલા કરીશું બરાબર। ત્યાં સુધી તમે આ બધી થિયરીઓ છે એને વ્યવસ્થિત રીતે લખી અને તૈયાર કરી નાખો। નેક્સ્ટ ટાઈમ આપણે આને રિલેટેડ દાખલા જોઈશું બરાબર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।